નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ 2025 નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ વસ્તુઓ ખરીદો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો નવરાત્રિ પર્વનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। નવરાત્રિનો પવિત્ર તહેવાર 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થાય છે। આ સમય દરમિયાન માતા દેવીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના 9 દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ લાવનારા માનવામાં આવે છે। આ સમય દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે। તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિ દરમિયાન તમે કઈ વસ્તુઓ ખરીદી શકો છો જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે। મેકઅપ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન સૌંદર્ય પ્રસાધનો ખરીદવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન સૌંદર્ય પ્રસાધનો ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્ય આવે છે। સપ્તમી, અષ્ટમી અને નવમીને સૌંદર્ય પ્રસાધનો ખરીદવા માટે ખાસ શુભ દિવસો માનવામાં આવે છે। દેવી દેવતાઓની મૂર્તિઓ નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન તમે ઘરે દેવી દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો પણ લાવી શકો છો। આ સમય દરમિયાન તમારા મનપસંદ દેવતાની મૂર્તિ ઘરે લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરે લાવવાથી જીવનમાં શુભ પરિણામો મળે છે। તમે આ શુભ છોડ ઘરે પણ લાવી શકો છો। નવરાત્રિ દરમિયાન તમે તુલસી, શમી, મની પ્લાન્ટ, કેળા વગેરે જેવા છોડ ઘરે લાવી શકો છો। નવરાત્રિ દરમિયાન આ છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઘરમાં આ છોડ લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વાસ્તુ દોષોથી પણ મુક્તિ મળે છે। કામધેનુને ઘરે લાવો નવરાત્રિ દરમિયાન કામધેનુની મૂર્તિ ઘરે લાવવાથી તમને સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય મળશે। કામધેનુની મૂર્તિ ઘરે લાવવાથી તમને બધી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળી શકે છે। ઘર અને જમીન ખરીદવી પણ શુભ છે। નવરાત્રિના શુભ અવસર પર તમે નવું ઘર કે વાહન પણ ખરીદી શકો છો। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન ઘર કે જમીનનો ટુકડો ખરીદવાથી શુભ પરિણામો મળે છે। તમે નવું વાહન ખરીદી શકો છો। નવરાત્રિ દરમિયાન નવું વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જો તમે નવરાત્રિ દરમિયાન શનિવારે વાહન ખરીદો છો તો તે તમને ફક્ત લાભ જ લાવશે। આવું વાહન ટકાઉ હોય છે અને તેને વધારે ખર્ચની જરૂર હોતી નથી। નવરાત્રિ દરમિયાન તમે આ વસ્તુઓ ઘરે પણ લાવી શકો છો। નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમે ચાંદીનો સિક્કો, શ્રીયંત્ર, ચંદન કળશ ખરીદીને પણ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવી શકો છો। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી।
આપનો દિવસ શુભ રહે. આભાર, ધન્યવાદ. હેપી નવરાત્રિ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.